શહેરના છેવાડે આવેલા વાઘોડિયા માળોધર રોડની મંદ ગતિએ ચાલતી કામગીરીને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરાના વાઘોડિયા માળોધર રોડને કામને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ ભૂલકા ભવનમાં નાના બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યારે રાહદારીઓ રોડ પર આવવા જવા માટે પણ ઘણી મુસીબતોનો સામનો કરી રહ્યા છે, જેને કારણે ધીમી ગતિથી રોડનું કામ થવાને લઈને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। આ રોડ પર આવેલી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ભૂલકા ભવન સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તા ઉપર આડેધડ ખોદકામ અને રસ્તા વચ્ચે પડેલા પથ્થરોને કારણે ટુ વ્હીલર ચાલકો અવારનવાર સ્લીપ થઈ રહ્યા છે, તો રસ્તામાં જ ગંદા પાણી ભરાઈ જવાથી જેને કારણે નાના ભૂલકાઓ પણ ત્યાં થઈને પસાર થવા માટે મજબૂર બને છે। એક બાજુ વાઘોડિયામાં સાર્વજનિક હાઈસ્કૂલ અને નજીકમાં જ ભૂલકા ભવન સ્કૂલ આવેલી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા રહે છે, ત્યારે સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। એક તરફ લગ્નગાળોનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, જેને કારણે આ રસ્તા ઉપર ટ્રાફિકની ઘણી સમસ્યા સતાવી રહી છે। ત્યારે ઘણા સમયથી આ રોડનું કામ મંદ ગતિથી ચાલવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તો રોડ ખોદી કાઢ્યો, ટ્રાફિક